આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ થઈ રહી છે। સુરક્ષા એજન્સીઓની સંયુક્ત રીતે HDAR એક્સરસાઇઝમાં પોલીસ, સેના, NDRF, NCC સામેલ છે। આપત્તિ સમયે શોધખોળ, સારવાર જેવા ઉદ્દેશ્ય સાથે એક્સરસાઇઝ થઈ રહી છે અને વાવાઝોડા કે પૂર સમયે પહોંચી વળવા આ સંયુક્ત એક્સરસાઇઝ થઈ રહી છે। આપત્તિમાં લોકો સુધી મદદ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। सामान्य रीते ચોમાસાની સિઝનમાં સમુદ્રમાં વાવાઝોડાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે અને આ વાવાઝોડું પોતાની સાથે ઘણી બધી સમસ્યાઓ લઈને આવે છે। એવામાં NDRF, HDRF, ગુજરાત પોલીસ અને જે આપણી જે સેના છે એ સાથે મળીને એક્સરસાઇઝ અત્યારે કરી રહી છે। હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જુદી જુદી જે ટીમ છે એ સાબરમતી નદીની જે કેનાલ છે એમાં અત્યારે એક્સરસાઇઝ કરી રહી છે। આ જે એક્સરસાઇઝ છે એનું નામ છે HDAR। આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે લોકોનો બચાવ કાર્ય કરી શકાય, કઈ રીતે તે લોકો સામે તાત્કાલિક તેમને રિસ્પોન્સ કરી શકાય અને કઈ રીતે મેડિકલ સારવાર આપી શકાય, કઈ રીતે તેમને સુરક્ષાને સ્થળ ઉપર લઈ જવામાં આવે, કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવે, એ તમામ પ્રકારની જે એક્સરસાઇઝ છે અત્યારે અહીં કરવામાં આવી રહી છે। જુદી જુદી ટીમ અત્યારે હાજર છે અને એક બાદ એક જુદી જુદી જે ટેકનિક્સ છે કે જેના માધ્યમથી લોકોને બચાવવામાં આવે છે એ જે એક્સરસાઇઝ છે અત્યારે અહીં કરવામાં આવી રહી છે। અને અગાઉ પણ ગયા વર્ષે પણ આ જ પ્રકારની જે એક્સરસાઇઝ છે એ કરવામાં આવી હતી। વારંવાર આ જે એક્સરસાઇઝ છે એ કરવામાં આવતી હોય છે કે જેનાથી પૂર જેવી જ્યારે પણ ઘટના સર્જાય તો તેની સામે ગામડાઓમાં દૂરના જે એરિયા છે એને કવર કરી શકાય અને લોકોનું બચાવ કાર્ય કરી શકાય એ પ્રકારની આ જે એક્સરસાઇઝ છે એ અત્યારે અહીં કરવામાં આવી રહી છે। અને આગામી સમયમાં પણ કઈ રીતે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સામે કઈ રીતે બચાવ કાર્ય કરી શકાય એ પ્રકારની એક્સરસાઇઝ હાલ અહીં કરવામાં આવી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, ગાંધીનગર।